નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા છીએ કે ખેતીમાં કંઈક નવી નવી પદ્ધતિઓ શીખીએ, નવી માહિતીઓ લઈ અને એનો ઉપયોગ કરતા થઈએ અને એના પરિણામો પણ મિત્રો દેખાઈ રહ્યા છે. મને પણ ઘણા બધા ફીડબેક આવે છે, એના ઉપરથી એવું લાગે છે કે તમે જે પદ્ધતિઓ અપનાવો છો એનો તમને ફાયદો મળી રહ્યો અને એ જ ફાયદાની અંદર આપણે આગળ બધી આવા જ પદ્ધતિઓની વાતો કરવી છે. ત્યાં સુધી આપ આ સાથે મારી સાથે જોડાયેલા રહેજો. મારી ખાસ વિનંતી છે કે મિત્રો, હજી સુધી આપ આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોવાનું રાખજો. વિડીયો પૂરેપૂરો જોઈ અને તમને જો ગમે તો એને લાઇક કરી દેજો અને બીજા મિત્રોને આ શેર પણ કરી દેજો. એટલે કમસે કમ મફતમાં માહિતી જોવે. કરવું ન કરવું એ પોતાના વ્યક્તિગત આધાર રાખતું હોય છે, પરંતુ એકવાર માણસ જોશે, એને ગમશે તો એ કરશે અને કરવાનો એનો ફાયદો પણ થશે. તો મિત્રો, આજના આ મુદ્દાની અંદર વાત કરવી છે કે ઉનાળુ તલના પાકની અંદર ખાતરોનું શેડ્યુલ કેવું જોઈએ. એની અંદર વોટર સોલ્યુબલ પણ આવે અને પૂરતી અને ખાતરો પણ આવી શકે. ઘણા બધા મિત્રો મને પૂછતા હોય કે ક્યાં ક્યાં વોટર સોલ્યુબલ ખાતરો, જેમ આપણે મગફળીમાં વાતો કરી હતી, ઘણા બધા બીજા પાકોની અંદર, શિયાળુ પાકોની અંદર વાત કરી, ઘઉં, ચણા, ધાણા, જીરુંની અંદર, એવી જ રીતના ઉનાળુ પાકોની અંદર પણ આ વસ્તુને આપણે વાતો કરશું. તો એની અંદર આજે મિત્રો ખાસ કરીને આ જે ખાતરોનું શેડ્યુલ તલની અંદર છે, એની અંદર આમ તો ઉનાળુ તલનો ખાતરોનું શેડ્યુલ શરૂ કરીએ તો પાયાની અંદર તો મોટા ભાગે જેણે વાવેતર કરી દીધું છે એને ખાતરો નાખ્યા છે. જેને વાવેતર કરવાનું છે એના માટે પાયાના ખાતરોનો અલગથી વિડીયો આ ચેનલ ઉપર છે, જોઈ લેજો કે આ કયા પ્રકારના કયું ખાતર નાખવું જોઈએ. ફક્ત એક બે ખાતરો ઉપર આધાર ન રાખતા એક ખાતરોનું શેડ્યુલ નક્કી કરીએ, એવા ખાતરો પાયામાં નાખીએ કે જેનો ફાયદો આ તેલીબિયા પાકોની અંદર આપણે મેળવી શકીએ. અગાઉના વિડીયોની અંદર મેં કીધું એમ આ બધું પાકની ભલામણ કરી હતી. એની અંદર અને ઘણા બધા મિત્રોએ જેણે પાયામાં ખાતરો નાખ્યા છે એની અંદર ખાસ કરીને સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, ડીએપી, 12-32-16, એનપીકે જેને કહેવાય, ઝીંક સલ્ફેટ, આવા બધા ખાતરો પોતપોતાની રીતે ઘણા બધા મિત્રોએ નાખ્યા છે અને આપણે પણ વિડીયોની અંદર અલગ ભલામણ કરી હતી. ખાસ કરીને અંદર સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરો, પોટાશ જેવા ખાતરોની આપણે ભલામણ કરી છે. એમાંથી જે મિત્રોએ વાપર્યા પણ છે, પણ જેને હજી વાપરવાના છે, વાવેતર બાકી છે, એ મિત્રો ખાસ જોઈ લેજો. એ પ્રમાણેનું આયોજન કરશો તો મને લાગે ઘણો બધો ફાયદો થશે. પૈસા તો સરખા જ આપણે બધામાં ઇન્વેસ્ટ કરવાના છે. એક ખાતર નહીં તો બીજું લેવા જઈએ તો પૈસા તો આપવાના છે. તો એવું ખાતર સિલેક્ટ કરીએ, આપણી રીતે નક્કી કરીએ કે એ ખાતર નાખીને આપણે એનો ફાયદો લઈ શકીએ. પાયાના ખાતરોની વાતો અગાઉ થઈ છે. હવે પાયાનો ખાતર નખાઈ ગયા પછી, વાવેતર થઈ ગયા પછી પૂરતી ખાતર અથવા તો ઉપરથી કયા કયા ડોઝ કરવા જોઈએ એ આપણા માટે સૌથી મહત્વનું છે. મિત્રો, આપણી તલની અંદર ખાસ ભલામણ છે પૂરતી ખાતર તરીકે. પાયાના ખાતરો અપાઈ ગયા પછી તલ 35-40 દિવસના થાય અને પિયત જ્યારે આપ્યા પછી આપણે એની અંદર પૂરતી ખાતર તરીકે 1 એકરની દીઠ, એટલે 1 એકર એટલે 40 ગુઠા દીઠ 35 કિલો યુરિયા અને એની સાથે 5 કિલો સલ્ફર, આ 1 એકરનો ડોઝ કહું છું, 1 એકરની અંદર 35 કિલો યુરિયા અને 5 કિલો સલ્ફર બંનેને મિક્સ કરી અને ખાસ કરીને તલના પાકની અંદર આપવાનું છે. છોડની બાજુમાં વેરી અને પિયત આપ્યા પછી પૂરેપૂરો ભેજ હોય ત્યારે સાંજના સમયે આ ટ્રીટમેન્ટ એક કરવાની છે. કારણ કે એની અંદર સલ્ફર પણ છે અને નાઇટ્રોજન મળવાથી વૃદ્ધિ વિકાસ થશે અને સલ્ફર તેલીબિયા પાકો માટે ખૂબ કામની વસ્તુ છે. અગાઉના વિડીયોમાં ઘણી બધી આપણે વાતો એની કરી છે. બીજો મિત્રો, સલ્ફરનું કામ છે તેલની ટકાવારી વધારવાનું, ઉત્પાદન વધારવાનું, ગુણવત્તા સુધારવાનું. એટલે આ તેલીબિયા પાક છે તલનો, એટલે તેલની ટકાવારી વધશે તો ઉતારો પણ વધશે, દાણો ભરાવદાર થશે. એટલે સલ્ફરનું ખાસ શરૂઆતથી જ આપણે એનો ઉપયોગ કરવાનું મિત્રો રાખવું જોઈએ. બીજું, હવે મિત્રો ખાસ કરીને આ તો ખાતરોની વાત કરીએ. હવે પ્રાકૃતિક ખેતી કરતા મિત્રોએ આનો ડોઝ કરવો હોય કે રાસાયણિક ખાતરો નથી વાપરતા, એના માટે ખાસ કરીને ખાટી છાશ 1 પંપની અંદર 15 લીટર પાણીમાં 500 ml અને ગૌમૂત્ર 1 પંપની અંદર 250 ml, આ જે ડોઝ છે એ જાળવવાનો છે. 500 ml ખાટી છાશ, 250 ml ગૌમૂત્ર, એનો મિશ્રણ કરી અને ખાસ કરીને પંપ દ્વારા ઉપરથી 35-40 દિવસે છંટકાવ કરવામાં આવે તો છાશની અને ગૌમૂત્રની અંદર રહેલું સલ્ફર અને બીજા અન્ય તત્વો પણ પાકને મળશે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો માટે આ એક ટ્રીટમેન્ટ ખાસ કરીને કરવી જોઈએ. બીજો મિત્રો, મારે એક અગત્યની એક નવી વાત કરવી છે જે કદાચ ઘણા બધા મિત્રોએ સાંભળી નહીં હોય અને ખૂબ ઓછા લોકો આ વાત કરતા હોય કે આ પાકની અંદર આપણે સલ્ફરને એટલી બધી વાતો કરીએ તો ખાસ કરીને માર્કેટની અંદર સલ્ફરના બેક્ટેરિયા પણ મળે છે, જેમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંક, આવા બેક્ટેરિયાને આપણે નામ સાંભળ્યા. મિત્રો, આપણે અગાઉ રાઇઝોબિયમ, ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા,
પોટાશના બેક્ટેરિયા, આવા બધા તો બેક્ટેરિયા સાંભળ્યા હતા, પરંતુ સલ્ફરના પણ બેક્ટેરિયા માર્કેટની અંદર ઉપલબ્ધ હોય છે અને એનો પણ આપણે ઉપયોગ કરી શકાય. અને એ બેક્ટેરિયા ખાસ કરીને થાયોબેસિલસ બેક્ટેરિયાના સ્વરૂપે એના નામે બોટલની અંદર બજારમાં મળે છે અને એ સેલ્ફ સલ્ફર પ્રોડ્યુસિંગ બેક્ટેરિયા છે. તો આ બેક્ટેરિયા 1 લીટરની બોટલમાં બજારમાં મળે, જેને થાયોબેસિલસ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. એ મિત્રો ખાસ કરીને તલના પાકની અંદર, હું તો એવી કહું છું કે 1 એકરની અંદર અખતરો કરજો. 150-200 રૂપિયાની કદાચ મળતી હોય. આ તેલીબિયા પાકોની અંદર દરેક પાકોમાં ચાલે. મગફળીની અંદર પણ મિત્રો તમે ઉપયોગ કરી શકાય, તલની અંદર પણ અત્યારે કરી શકાય. તો આ ખાસ કરીને પીએચ સાથે આ બેક્ટેરિયાનો પણ ઉપયોગ કરવો જોઈએ. જે એનપીકે કોન્સોટી આપણે વાપરીએ છીએ, એમ થાયોબેસિલસ ખાસ કરીને તેલીબિયા પાકોની અંદર આપણે કરવો જોઈએ. 1 એકરની અંદર 1 લીટરની આપણી આ ભલામણ છે. તો એ મિત્રો આપ ટ્રાય આ પાકની અંદર ખાસ કરજો. તો મિત્રો આ પ્રકારના બેક્ટેરિયા વાપરવાથી જમીનની અંદર જે સલ્ફર છે અથવા સલ્ફર ખુદ સેલ્ફ પ્રોડ્યુસિંગ આ બેક્ટેરિયા હોય તો એનો ફાયદો આપણે ખૂબ સારો ઓછા પૈસાની અંદર મળતો હોય. તો આવી નવી પદ્ધતિઓ આપણે મિત્રો ખાસ કરીને અપનાવી જોઈએ. મિત્રો હવે જે મારે વાત કરવી છે એ વોટર સોલ્યુબલ ખાતરોની વાત કરવી છે. પાણી દ્રાવ્ય ખાતરો ક્યારે વાપરી શકાય, શરૂઆતના સ્ટેજની હું અત્યારે વાત કરી દઉં. ફરી પાછું એક નવો આખો વોટર સોલ્યુબલ ઉપરનો વિડીયો પણ બનાવશું. પરંતુ અત્યારે જે આપણે કામની વસ્તુ છે કે જ્યાં તલ વવાઈ ગયા છે, તલ 15-20 દિવસના થયા છે, અથવા જે લોકો મિત્રો વાવશે એને 15-20 દિવસના થયા છે, ત્યારે ક્યાં વોટર સોલ્યુબલ ખાતરોનું, અને અગાઉ મેં વોટર સોલ્યુબલનો એક વિડીયો સ્પેશિયલ બનાવેલો છે કે એની અંદર ક્યાં ખાતરોનું કેવું મહત્વ છે. પરંતુ મિત્રો વોટર સોલ્યુબલ ખાતરની અંદર પ્રથમ છંટકાવ જે કરવાનો છે આપણો, એ ખાસ કરીને 25 દિવસની આજુબાજુ પીએચ જેવો આપણો અપાઈ જાય એટલે વૃદ્ધિ અને વિકાસ માટે 19-19-19 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ યુક્ત જે આ ખાતર આવે એવો 19-19-19નો ફોટોગ્રાફ પણ બતાવું. એક પંપની અંદર 80થી 100 ગ્રામ નાખી સાંજના સમયે જમીનમાં પિયત આપ્યા પછી ભેજ હોય ત્યારે 25-30 દિવસના ગાળે પહેલો છંટકાવ 19-19-19નો વ્યવસ્થિત તલની અંદર મારવાનો છે. ખૂબ સારો ફાયદો થશે, સસ્તું છે અને એનો તમને બેનિફિટ પણ પૂરો મળશે. હવે આ એક પહેલી 19-19ની વાત થઈ. બીજો જે છંટકાવ કરવાનો છે એ મોટાભાગે એના પછીનું જે પિયત આપીએ એટલે 45 દિવસની આજુબાજુ, અને એ છંટકાવ કરવાનો છે જ્યાં ફૂલ અવસ્થાની શરૂઆત થઈ છે અથવા થવાની છે ત્યારે 12-61-0 એનપીકે જે વોટર સોલ્યુબલ ખાતર મળે, એક પંપની અંદર 100 ગ્રામ નાખીને એનો છંટકાવ કરવાથી પણ સારા પરિણામો મળશે. તો પહેલો 19-19-19નો, બીજો 12-61-0નો. આ બે છંટકાવ જે મેં કીધું એમ શરૂઆતના સ્ટેજમાં આપણે ધ્યાને રાખવાના છે. 12-61-0 પણ પંપની અંદર 100 ગ્રામ નાખીને છંટકાવ કરવાનો છે. એનો ફોટોગ્રાફ પણ હું તમને બતાવું છું. આ ફોટોગ્રાફ અને અગાઉ પણ તમે બીજા પાકોમાં પણ વાપરા છે. જે મિત્રો નથી વાપરાય તલની અંદર ટ્રાય કરે, ખાલી ટ્રાય કરવા માટે હું કહું છું કે 1 એકરની અંદર ટ્રાય કરજો, તમને એના ફાયદાઓ ચોક્કસથી દેખાશે. તો અત્યારે આપણે વોટર સોલ્યુબલની અંદર આ બે ખાતરોનું ખાસ શરૂઆતના સ્ટેજના જે મિત્રો ફોન કરે છે અથવા મેસેજ કરે છે એના માટે ખાસ 19-19-19નો પહેલો ડોઝ, 12-61-0નો બીજો ડોઝ. ત્યારબાદનું આખું શેડ્યુલ બેટા બેસે ત્યારે દાણા ભરાવદાર કરવા ક્યાં ખાતરો નાખવા એનું પણ આપણે એક વિડીયો આની અંદર મૂકી દઈશું. તો મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95-58-29-48-28. એની અંદર આપ કોન્ટેક્ટ પણ કરી શકશો. વધારે માહિતી માટે આપણે મેસેજ દ્વારા પણ વાત કરી શકશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.